ખરેખર વાર્તાઓનો જન્મ જ એટલા માટે થયો કે કોઈક બીજાનું મિશ લઈ અને આપણને સારામાં સારો બોધ મળે. અને એટલા માટે જ વાર્તાઓ જેવું અને જેટલું અસરકારક કદાચ બીજું કોઈ માધ્યમ નથી ટુ ગીવ અ મોરલ, બોધ આપવા માટે. તો હું એક વાત કહું છું. એક વખત એક યહૂદી એ એના પૂજા સ્થાને ગયો, કહેતા કે જ્યાં એ લોકો ભેગા થઈ અને પ્રાર્થના કરતા હોય ત્યાં ગયો. અને એણે જોયું કે ટોળા છે, 4-5 ટોળા ઊભા છે. અને પછી એ જેવો ગયો એણે એક વડીલ યહૂદીને જોયા અને એણે જોઈને તરત જ એવું કીધું કે હું કદાચ આમને ઓળખું છું. અને પછી એ એમની નજીક ગયો અને કીધું કે હાય, તમે મને ઓળખો છો? હું તમને ઓળખું છું. એટલે પેલા વડીલ યહૂદીને ખ્યાલ ના આવ્યો કે આ કોણ છે. અને પછી પેલા જે યુવાન યહૂદી હતો એણે કહ્યું કે તમે મારા ક્લાસ ટીચર રહી ચૂક્યા છો. એટલે પેલાએ પૂછ્યું કે એટલા વર્ષો જૂની વાત તને અદ્દલ આજે કેમ યાદ છે કે હું તારો ક્લાસ ટીચર હતો? ત્યારે પેલો યુવાન યહૂદી બહુ મસ્ત વાત કરે છે અને કહે છે કે એક વખત મને મારા મિત્રનું રિસ્ટ વોચ, કહેતા કાંડા ઘડિયાળ, એ બહુ ગમેલું અને મેં એ ચોરી લીધેલું કારણ કે મારી પરિસ્થિતિ નહોતી એ વખતે ટુ અફોર્ડ ઇટ. તો આપે છે ને એક બહુ મસ્ત સેટઅપ ગોઠવ્યો અને બધા છોકરાઓને લાઈનમાં ઊભા રાખ્યા. એ વખતે હું ડરી ગયેલો કારણ કે મારા ખિસ્સામાં, મારા ગજવામાં એ રિસ્ટ વોચ હતું, એ કાંડા ઘડિયાળ હતું. અને પછી તમે બધાના ગજવા ચેક કર્યા અને પછી એ કાંડા ઘડિયાળ જેનું હતું એને પાછું આપી દીધું વિધાઉટ એની વન નોઈંગ ઇટ કે આ મારી પાસે હતું. એટલે આ વાત મને ખરેખર બહુ સ્પર્શી. પણ એ પછી હું જેટલા ક્લાસમાં ગયો, એટલે જેટલા લેક્ચર મેં તમારા એટેન્ડ કર્યા, એમાં કોઈમાં તમે મને એવું ફીલ નથી થવા દીધું કે આઈ વોઝ ધ થીફ, હું ચોર હતો. અને મારા પ્રત્યે કોઈ એવું વલણ પણ તમે દાખવ્યું નથી. ત્યારે આ જે વડીલ યહૂદી છે ને એ બહુ મસ્ત વાત કરે છે કે મેં છે ને બધા વિદ્યાર્થીઓની આંખો બંધ કરાવેલી અને સાયમલ્ટેનિયસલી મેં પણ આંખો બંધ રાખેલી. કારણ કે હું કોઈના માટે એવો પૂર્વગ્રહ નહોતો બાંધવા માગતો કે મારા ક્લાસનો કોઈ છોકરો કે કોઈ વિદ્યાર્થી એ ચોર છે. તો આ જે સ્પાર્ક મળે છે ને આપણને, એ એક કોઈક વ્યક્તિ જ હોય છે કે જે તમને કહે છે કે યુ શુડ ડૂ ધીસ. આપણને ઘણીવાર એવું થાય કે રૂનો ઢગલો છે, 50 મણ રૂ છે, તો શું એને બાળવા માટે 50 મણ દિવાસળી જોઈએ? ના, એક જ દિવાસળી કાફી છે. આ તો થઈ શિક્ષકની વાત. પરંતુ આપણા ઉપનિષદો એવું કહે છે કે એક માતા એ 100 સારા શિક્ષકોની ગરજ સારે છે. અને માતા એ જેટલો અને જેવો સ્પાર્ક પોતાના બાળકને આપી શકે, કદાચ શિક્ષક ફેલ થઈ શકે છે પરંતુ માતા ક્યારેય ફેલ નથી થતી. એક વખત એક છોકરો એના ભાઈબંધને મારીને આવ્યો, કહેતા ચપ્પુ એ નિશાળે લઈ ગયેલો અને એ ચપ્પાથી એણે હર્ટ કર્યું એના એના સહાધ્યાયીને, ક્લાસમેટને. તો બન્યું એવું કે એની માતાને ખબર પડી અને માતાએ એને શીખવાડ્યું. હવે માતા છે ને રોજ એ બાળકનું લેસન લેતી હતી કે ભાઈ તે આજે હોમવર્કમાં શું કર્યું. બાળક છે ને એને અમુક ઉંમર સુધી તો ખબર જ ના પડી કે એ માતાને શું જણાવી રહ્યો છે અથવા તો લેસન જે બતાવી રહ્યો છે. કારણ કે એને અમુક ઉંમર પછી ખબર પડી કે મારા માતા તો અભણ છે, હું શું એમને સમજાવું છું કે શું કહું છું એની એમને કંઈ ખબર જ નથી પડતી. પણ છતાં પણ આ માતાએ જે ઇમ્પોર્ટન્ટ રોલ ભજવ્યો, જેના લઈને આ જે ચાકુ મારનારો વિદ્યાર્થી હતો એ અમેરિકાનો બેસ્ટ સર્જન બન્યો. તો ઇટ્સ ઓલ અબાઉટ ટુ ફાઇન્ડ અ સ્પાર્ક. કદાચ એવું બને કે આપણને સ્પાર્ક ક્યાંકથી ના મળે, તો વાય ડોન્ટ વી બીકમ અ સ્પાર્ક ટુ સમવન, જેમ જાંબુવનજી બન્યા. સો આઈ એન્ડ અપ માય સ્ટોરી હિયર કે આપણે કદાચ ક્યાંક સ્પાર્ક શોધીએ, ના મળે, તો વાય ડોન્ટ વી સ્ટાર્ટ એન્ડ વી સ્ટાર્ટ દેટ સ્પાર્ક. થેન્ક યુ વેરી મચ.